જેનો અર્થ છે શાસન કરવું. ઈશ શાસને મતઃ. અને ઈશથી એટલે જે શાસન કરે છે તે ઈશ. અને આવા શાસકોમાં જે વરહ જે શ્રેષ્ઠ છે તે ઈશ્વર. એ ઈશ્વર, એ ભગવાન. તો ભગવાન થી વધીને દુનિયામાં બીજો કોઈ મોટો શાસક છે? કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એના સમાન બીજો કોઈ ખરો? પણ એની ઈચ્છાથી જગત ચાલે છે, એના શાસનમાં નદીઓ વહે છે, એના ડરથી પવન વાય છે, એના ડરથી સૂર્ય ઉગે છે, આથમે છે. અને આ ઈશ્વર શબ્દ પરથી ભાવવાચક શબ્દ બન્યો ઐશ્વર્ય. અરે પણ એ માણસ, અરે એના ઐશ્વર્યની શું વાત કરવી, આમ કહીએ ને આપણે. આ ઐશ્વર્ય જેમ સુંદર ઉપરથી શું બન્યું? સૌંદર્ય. સુંદર ઉપરથી એમ ઈશ્વર ઉપરથી ઐશ્વર્ય. આવું સંપૂર્ણ શાસક પણ કેવળ મારા પ્રભુનું છે. હું શું કરું, મારું કોઈ માનતું નથી. આવું તો અનેક રાજા રજવાડાઓને કે મંત્રી પ્રધાનો કે બીજાને કેવું પડે છે, પણ કૃષ્ણ તો તારે એ મુજબ કરે. માટે એનું ઐશ્વર્ય કેવું? અખંડ, પરિપૂર્ણ, સમગ્ર. અને એટલા માટે કે જીવ તું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જીવ તું શિદને ચિંતા કરે, એ જીવ તું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ધણીનો ધારો મન શોભોઈ, હર બ્રહ્માથી નહીં કરે. ધણીનો ધારો મન શોભોઈ, હર બ્રહ્માથી. વાગે જંત્રી વગાડે જંત્રી, તારયના નહીં કરે. જીવ તું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ જીવ શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે, કરવું હોય તે. તો આવું એનું ઐશ્વર્ય છે ભાઈ. તો એ 6 ગુણો જેનામાં સર્વોપરી છે એને ભગ કયા છે, એને ધારણ કરનારો ભગવાન છે. અને પદ્મ પુરાણમાં સ્પષ્ટ કહ્યું કે પુરાણે શુચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ. તો આવી રીતે શુદ્ધ પુરાણી ભગવત કથા ગાવા માટે તૈયાર થયા. અધિકારી શ્રોતા હોય ત્યારે અધિકારી વક્તા ભગવત કથા કહે છે. વ્યાસપીઠ ઉપર શુદ્ધિ મહારાજ 88,000 ઋષિ મુનિઓ છે, શ્રોતા તરીકે બેઠા છે. નીરવ શાંતિ, આમ ટાંકણી પડે ને તો એવા જ આવે. કેટલા બેઠા છે? 88,000. આપણે કેટલા છીએ? 88,000 ઋષિ મુનિઓ બેઠા છે શ્રવણ કરવા, છતાં પણ શાંતિ કેટલી? ટાંકણી પડે તો અવાજ આવે. આટલી શાંતિ.
તો શુદ્ધ પુરાણિક કહે છે કે તમારા હૃદયની અંદર પરમાત્માની કથા સાંભળવા માટે પ્રીતિ છે અને એ પ્રીતિના કારણે હું તમને ભગવત કથા કહું છું. પીરસાય કોણ ને ભૂખો હોય ને એને પીવે કોણ? જે તરસો હોય, જેને તરસ લાગી હોય એ પીએ, બાકી તો ઢોળી નાખે. એટલા માટે સર્વ સિદ્ધાંતો થી નિષ્પન્ન થયેલું સંસારના ભયને મટાડનારું અને ભક્તિના પ્રવાહને વધારનારું અને ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરનારું એવું સાધન હું તમને કહું છું. સાવધાન થઈને સાંભળો. કેવું છે અહીંયા શ્રીમદ ભાગવત? સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્તિ યોગ વર્ધનં ચ યસ્ય કૃષ્ણ સંતોષ હેતુકમ. સંસારના ભયને મટાડનારું છે, પરમાત્માને પ્રસન્ન કરનારું છે અને ભક્તિને વધારનારું છે. અને એટલા માટે સાવધાન થયા છો તો એ ઋષિ મુનિઓ હવે સાવધાન તેને સાંભળજો. આપણે પણ એક શુદ્ધ વિચારથી, એક કુળદેવીની કૃપાથી, સમસ્ત પિતૃઓના આશીર્વાદથી પરમાર પરિવારના આંગણે શ્રીમદ ભાગવતનું આયોજન અને એની ઈચ્છા વડે કરીને જે કઈ કર્મ થઈ રહ્યું છે, આપણે તો માત્ર બધા નિમિત્ત છે. કાર્ય તો કોઈ બીજું કરી રહ્યું છે, આપણે તો માત્ર નિમિત્ત છે. તો એની કૃપાથી ભાગવત આપણે આંગણે પધાર્યું છે. ભાગવત ભગવાન તો બહુ નામ જન્મના અંતે એવું ભાગવતમાં કહ્યું. ભાગવત ક્યારે મળે? બહુ જન્મના જન્મ જન્માંતરના જયારે યોગો પુણ્ય હોય ને ત્યારે ભાગવત કરવાનો, ભાગવત કહેવાનો અને ભાગવત સાંભળવાનો વારો ત્યારે આવે. આ હેલી વસ્તુ નથી, હેલા જે આવતી નથી. ઘણા આદમી અમારે કરવી સત્યનારાયણની કથા ન થાય, એની કૃપા ન હોય ને, સત્યનારાયણની કથા ન થાય. કથા કરવાનું નક્કી કરે એને 5-5 વર્ષ મનમાં થઈ જાય, મારા પપ્પા જવું છે, કથા કરાવી છે, પણ હવે છે ને 5 વર્ષ સુધી વહી જાય. યોગ જોઈએ એના માટે, અને યોગ થાય ને એક ક્ષણમાં થઈ જાય. એનો બધી કોઈ એક ક્ષણમાં થઈ જાય યોગ, અને આયોજન થઈ જાય તરત. બહુ નામ જન્મ નામ અંતે, બહુ જન્મ ના અંતે આ મળે ભાઈ. ત્યારે ભાગવત આંગણે પધારે. તો એમાં અહીંયા આપણે આંગણે ભાગવત પધાર્યા છે. 3 કલાક સાવધાનીની સ્થિતિમાં રહેવાનું. અહીંયા શુદ્ધિ મહારાજ કે છે સાવધાન થઈને સાંભળો. સાવધાન કોને કહેવું? સાવધાન કોને કહેવાય? લૌકિક વાતો નહીં કરવાની, કથામાં ચિત થવાનું, આડેવડે ક્યાંય ધ્યાન ન જાય, ખાસ ધ્યાન રાખવાનું. આજુબાજુ મન ફરતું હોય એને સાવધાની નહીં. આજુબાજુ મન ફરે એને સાવધાન નથી કહ્યું. મન ક્યાં? હરિના શરણમાં. એટલે બધા હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ પ્રિય હરિ શરણમ. ભાવથી બધા
हरि शरणम श्री हरि श्याम शरणम श्याम शरणम श्याम शरणम राधे श्याम शरणम श्याम शरणम श्याम शरणम राधे श्याम हरि शरणम हरि शरणम हरि शरणम श्री हरि शिव शरणम शिव शरणम शिव शरणम उमा शिव शरणम शिव शरणम शिव शरणम शिव शरणम हरि शरणम हरि शरणम हरि शरणम श्री हरि Hare
ગુરુ